ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્પેસિફિક લોકેશન અને સ્પેસિફિક ટાઈમ આ બંને ફંક્શન ભણ્યા હતા. તો આજે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શન ભણીશું. તો ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, પર્સન એટલે કે વ્યક્તિનું, કોઈ વ્યક્તિનું શું કરવાનું વર્ણન કરવું. હવે આ ફંક્શન તમે જુઓ ને તો તમને ખાલી એના ઉપર જે ફંક્શનનું નામ આવડતું હોય એનું ગુજરાતી એટલે તમને ખબર પડી જાય કે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કંઈક વ્યક્તિનું વર્ણન કરેલું હોય કે વ્યક્તિ રૂપાળો છે, કાળો છે, સુંદર છે, ઊંચો છે, નીચો છે, ત્યારે જ આપણને ખબર પડી જાય. તો આ ફંક્શનમાં કોઈ વ્યક્તિનું શું કરેલું હોય છે? વર્ણન કરેલું હોય છે. આ વાક્યોમાં રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ, જેમાં વુઝ અથવા વુમનો ઉપયોગ થાય છે. તો આ ફંક્શનમાં જ્યારે આ ફંક્શનનું તમને વાક્ય આપેલું હોય ત્યારે એમાં વુઝ અને કેનો ઉપયોગ થયેલો હોય? વુમનો ઉપયોગ થયેલો હોય ત્યારે કયો ફંક્શન આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઉદાહરણ જોઈએ તો માયા ઇઝ ધ ગર્લ, માયા છોકરી છે. હુ હેઝ વોન ધ મેડલ, જે શું જીતી છે? મેડલ જીતી હતી. માયા એ છોકરી છે જેને એક મેડલ જીત્યો. અહીંયા તમને કેનો ઉલ્લેખ કરેલો? વુનો. અને અહીંયા શું આપેલું છે? માયા. તો આખે આખું વર્ણન કેનું કર્યું? માયાનું, કે માયા એ છોકરી છે જેને એક મેડલ જીતો. તો અહીંયા તમને ખબર પડી જાય કે અહીંયા વુનો ઉપયોગ થયો હોય ત્યારે કયો? ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું ઉદાહરણ છે ધ બોય, છોકરો. હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર ઇઝ માય ક્લાસમેટ. આ જે છોકરો રહ્યો મારો ક્લાસમેટ, એના પિતા કોણ છે? ડૉક્ટર છે. તો અહીંયા કેનો ઉપયોગ થયો? વુઝનો ઉપયોગ થયો. તો આ કેમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનમાં આવશે. તો એટલું યાદ રાખવાનું, ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, પર્સન એટલે કે વ્યક્તિનું. તો વ્યક્તિનું વર્ણન કરતું જ્યારે વાક્ય હોય ત્યારે કયા ફંક્શનમાં આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં. અને એમાં વુઝ અથવા વુમનો ઉપયોગ થાય છે. એના પછીનું આપણે ફંક્શન ભણીશું તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓલું જે ફંક્શન ભણ્યા આપણે એ આપણે કયો ભણ્યા? ડિસ્ક્રાઇબિંગ. આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસવાળો ભણ્યો. તો ઓલો સ્પેસિફિક લોકેશન. હવે અહીંયા ક્યારેક એવું પણ આપે કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન પણ આપી શકે. એમાં સ્પેસિફિક લોકેશન એટલે કે ચોક્કસ સ્થળનું હોય. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ લોકેશન પણ આપી શકે અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો અહીંયા પણ ખબર પડી જાય ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, પ્લેસ એટલે કે જગ્યાનું. હવે જ્યારે કોઈ જગ્યાનું વર્ણન કરેલું હોય ત્યારે કેમાં આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો આ ફંક્શનમાં કોઈ જગ્યા અથવા સ્થળનું વર્ણન કરેલું હોય છે. આ વાક્યોમાં વિચ, ધેટ અથવા વેરનો ઉપયોગ થાય છે. તો આ જ્યારે ફંક્શન હોય, જ્યારે વાક્ય આપેલું હોય તો એમાં વિચ, ધેટ અથવા વેરનો ઉપયોગ કરેલો હોય ત્યારે કેમ આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં. ઉદાહરણ જોઈએ તો ધીસ ઇઝ ધ સ્કૂલ વેર માય મધર ઇઝ અ ટીચર. ધીસ ઇઝ ધ સ્કૂલ, આ એ શાળા છે. વેર માય મધર ઇઝ અ ટીચર, જ્યાં મારા મમ્મી રે શું છે? શિક્ષક છે. કે તો અહીંયા કેનો ઉપયોગ કરેલો? વેરનો. તો વેર આપણે વિચ, ધેટ અથવા વેરનો ઉપયોગ કરેલો હોય ત્યારે કેમ આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અને ખબર પડી જ જવી પડે કે જગ્યાનું જે વર્ણન કર્યું તો એ શાળા કે કોઈ પણ જેના વિશે વર્ણન કરેલું એ બતાવે. જો અહીંયા જુઓ, આ એ શાળા છે જ્યાં મારા મમ્મી શિક્ષક છે. કે તો અહીંયા કેનો ઉલ્લેખ કરેલો? વેરનો. તો વેરનો ઉપયોગ કરે એટલે કેમાં આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં. એના પછી ધ હાઉસ ધેટ ઇઝ ડેકોરેટેડ બિલોંગ ટુ માય અંકલ. જે હાઉસ શણગારેલું છે એ કેના દ્વારા શણગાર કરવામાં આવ્યો છે? મારા કાકા દ્વારા. તો અહીંયા તમને કેનો ઉલ્લેખ કરેલો? ધેટનો. ધેટનો ઉલ્લેખ કરેલો એટલે કેમાં આવે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં. એના પછી આગળ ફંક્શન જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, થિંગ એટલે કે વસ્તુનું વર્ણન કરેલું હોય ત્યારે. તો આ ફંક્શનમાં કોઈ વસ્તુનું વર્ણન કરે છે. આ વાક્યમાં વિચ અથવા ધેટનો ઉપયોગ થાય છે. જોઈએ ઉદાહરણ તો ધ બુક વિચ આઈ બોટ ઇઝ રિટન બાય મેઘાણી. તો આ એ પુસ્તક છે, મેં જે પુસ્તક ખરીદ્યું એ કયું પુસ્તક છે? કેના દ્વારા લખવામાં આવ્યું છે? તો મેઘાણી દ્વારા લખવામાં આવેલું છે. આ મેં જે પુસ્તક ખરીદ્યું એ આપણે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલું છે. તો અહીંયા કેનો ઉલ્લેખ થયેલો? વિચનો. વિચનો ઉલ્લેખ થાય ત્યારે કેમાં આવે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. બીજું ધ ડ્રેસ ધેટ યુ આર વેરિંગ ઇઝ વેરી પ્રિટી. તમે જે ડ્રેસ પહેર્યો કે એ બહુ કેવો છે? કે સુંદર છે. કે તમે જે પોશાક પહેર્યો એ બહુ સુંદર છે. તો અહીંયા કેનો ઉલ્લેખ કરેલો? ધેટનો. તો વાક્યમાં જે વિચ અથવા ધેટનો ઉપયોગ થયો હોય ત્યારે શું આવે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો,
આજના લેક્ચરમાં આપણે 3 ફંક્શન ભણીના. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગલા બીજા ફંક્શન ભણીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને જે ફંક્શન ન સમજાતા હોય એ કોમેન્ટમાં લખવું, જેથી એ ફંક્શન ઉપર આપણે વિડીયો બનાવીશું. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં